મેમોન અમે આવવાનું ગોઠવીએ તાણે બરો આવવાનું હાલ ના પહેલા શું ગોઠવો અમે ઘેર જઈ અને અમારા કુટુંબી ભાઈઓને પૂછશું ફોન કરીએ ને પછી જ આવવાનું તમારે. આજે કશો હતો ને આપણે કોઈ ઉતાવળ છે નહીં. તમે સગવડ થાય ત્યારે બોલાવજો મને પણ ફોન કરજો. આ લેવડો અમે કરશું. આવજો અને કોઈ બોલી આપ્યું માફ કરજો બીજું કરા. હા એ તો બરોબર છે. સ્ટાર્ટ. હા તો મેમોન મહેમાન અને હોભળ કે તમારો ખૂબ ખૂબ આભાર. તો એ અમારા મગજમાં લાઈટ કરી એ મહત્વનું છે. હા રાખજો તારો. હા આવજો આવજો આવજો. હા મહેમાન હું ઘેર જતો હો. અને જેમ બને એમ જલ્દી ઉતાવળ કરજો. હા રામ રામ. પેલા વૈશાખ મહિના ઢોલ વગાડી દઈએ આપણે. હા એ તો ઢોલ તો અમે વગાડવાનું જલ્દી જ કરશું હવે. અને બે ત્રણ દાડા આવી દેજો પાછા. હા હા ઢોલ તો વાજી ગયા અમારા કોનોમાં. હળો હેડો કે પેલા વગાડીને કીધું કે આવું હગું છે આવું છે તો ઘસ દઈને ગુજામ હાથ ગાલી અને હાથમાં રૂપિયા ઉગાડી દીધા ભટ દઈને. એટલી ખબર પડે કે ના પડે જિંદગી શું કાઢી છે. એટલે આપણે હું તમને એમ કરું કે સો પીધો એ મારી ટેવ છે તે આલ્યા પૈસા અલે 10 રૂપિયા હાથમાં હોય રૂપિયા 400 500 રૂપિયા ના દેવાના હોય બોલા મારા પહાડા પૈસા નતા પણ અમે આ બધું હોપડીને પૈસા ના લો યાર. મેં તો સા પીધો એટલે પૈસા મેં આલ્યા છે અને તમે કહો એ મારો સહી. અલ્યા યાર આ તો મને પેલા ખબર પડી હોત ને તો સા હું મુઈ પાણી ના પીવું હોત. પેલા મહેમાનને ઢોલ વગાડીને કીધું કે આવું છે તો ઊભા થઈને ગપ લેતા પૈસા કાઢીને આલી દીધા. બોલો તો તારે ભત્રીજા હાલવા પડે પૈસા તો કોકના હિસાબ પીવા છે ને તો આલ્યા એમાં હું બગડી કોકનાઈ ના કીધું કોકનાઈ ગયા હતા હગું કરવા ગયા હતા હોવાનું ક્યારે રમ્યા. એટલે તમે કોકનાઈ વાત કરો છો તમને એટલી ખબર નહીં કે તમે કોકનાઈ આયા છો આ હગું કરવા આયા હતા. એટલે ભાઈ ભૂલ થઈ ગઈ આલ્યા પણ અમે તો આપણે એમ કીધું તો છે ને કે ફોન કરીએ અમને ગમશે તો અમે ફોન કરશું એવું તો કઈ વગાડી કીધું પૈસા મારા જ્યાં એમાં હું બગડી ગયું યાર. લ્યો હડો તમે તો ઈકન પૈસા આલીને આયા છે એટલે પેલા તો એવું મને જો મારું હગું પાકું થઈ ગયું પણ હું ખરા ને પેલા મોરભાઈને ફોન કરી નાદ પાડી દેવાનો છું. હેડો લે હેડો ગાયકા લ્યો હડો તમે તો ફટ દઈને પેલા હગા તો એવું જ થઈ ગયું કે પૈસા આલ્યા એટલે મારા છોકરાને હગું પાકું થઈ ગયું પણ હું ખરા ને એને ના પાડી દો ફોન કરીને મોરભાઈને. 400 રૂપિયા છે ને અરે હોય 400 મારા જ્યાં બી હતો ને ચા પીવા લ્યો હડો તઈ હાથમાં પૈસા આલી દીધા એટલે પેલા હગાન તો એમ થઈ ગયું મારા હગું પાકું થઈ ગયું પણ આપણે ખરા ને મોરભાઈને મું ના પાડી દઉં છું. અમે તમે ખરા ઘેડા છે પણ તમે તો કોઈ નહીં કરો. અલે ભાઈ મારી ભૂલ થઈ ગઈ લે આવી ગોડી ભૂલ થઈ જાય ભૂલ તો થઈ જાય ગમે તે. આટલો વર કાઢ્યો છો વાટ્યોમાં વાટ્યામાં નહીં કાઢ્યો ભાઈ પણ આ તો આપણે સા પીધો ને એટલે મેં આલ્યા. અલ્યા ચોક હોય 10 રૂપિયા હાથમાં. એકલા જવાના મનવા એકલા જવાના ના કોઈ સાળો વરસાદ આવે છે બધું સાફ રૂપ રડી ગયું. બોલો કપા ઉગી જાય છે શું કરવાનું એ જ ખબર પડતી નહીં. કુદરતી શું કરવા વાળી થઈ જાય ને ઉનાળામાં ઝારના પૂળા બગાડ્યા અને અત્યારે રૂ બગાડી મફળી બગાડી 2-3 વીઘા આટલું રૂ હતું વાળી મેં પાછું ઉગાડી દીધું. મારે તો મેમોન આવી જાય વાત નહીં કરતો કોઈ. એ રમણ ઓ આવો કળબા આવો એટલે તું તો રૂમો પડ્યો છે અને મારે તો જીવ મહેમાનોનો ઘર હમો છે તેથી શું કર્યું પેલા મહેમાનો. અઠવાડિયે કોરું કાઢી કોઈ રૂ વેણવા જાઉં. હા બરાબર છે પણ આપણે મહેમાનોના સમાચાર તો લેવા પડે કે. ઓવા ઉપર ફોન કરું. અરે કજે હળો કરો આ કરું બરો મીઓ તમે જ્યાં ને મહેમાન તારનો કોમો પડ્યો હતી યાર. હા બરાબર છે એ તો કોમાય કરવું પડે આપણે કોક મહેમાનોને પાળ તો લેવી પડે કે. હાર હમાસા કરું બરો છે પેલા પૈસા લઈને જાય છે મારા ઓળ છે. ચાકોડી ફોન કરું બરો હું. કરો ફોન તો લાજો તો ખરો. હેલો હા બોલો. અલ્યા ચાકોડજી હા બોલો. હું રમણલાલ બોલું છું. હા ઓળખાય તો. આપણે પેલું હગાન શું કર્યું છે તમે? અને સિયા હગાનું. સમ તમે શારદા મોરી જોવા નતા એ પેલા કાળુભાઈ ઘેર? ઓવા જો રમણલાલ હા એ
એ હગું ના થાય યાર. શેમ ના થાય યાર સલાહ બતાવી દો ને હગું તમને મી અલ્યા એમ થતું હોય પેલા આદમી. શેમ હું ખોમી છે છોકરામ અરે નોંધારી ખોમી જ છે કે યાર. ના ના હું ખોમી છે તો મને કયો યાર બેઠું કૂટો છો તમે બેઠું નહીં પૂછતો. તમે કહેતા હતા કે છોકરું વ્યસન નહીં કરતું કે કશું આટલા વીઘા જમીન છે એને તો કોઈ ધૂળે નહીં. એ તો બધું યાર તમે નથી જમીન બતાવી યાર શેમ તમે કેમ છે અમે આપણને ખબર નહીં પડતી હોય. અલ્યા ભાઈ પણ પૈસા આલીને જતા વળી તમને આવું કરે લાકડું ગાલી વશમાં લાકડું નહીં ગાલ્યું હગા હોભળો. એ તો ગોમમાં આવીએ ને એટલે ગોમમાં કરે ને સીમાડાની શાક બોલે. વાત હાસી છે પણ તમારી યાર પેલા ના કેવું પડે આમાં શું કરવા કયો મારે યાર તમે તાર ચિંતા કરશો ને હું બેઠો છું આમ ઝાડ જેવો નહીં આમાં હાગું કમ્પ્લીટ થવા દો યાર અરે તું યાર ઉપર. બેસ. ફરી આવ્યું ફરી બોલો બોલ ફરી બોલે ઓલા બેસ સ્ટાર્ટ તમે તાર ચિંતા કર્યા આગળ હાગું કરી દે હું નહીં બેઠો યાર અલ્યા તું યાર બેસ બેઠો ને બેઠો રહે ને કાલ દાડા પછી અમાર છોકરો છોડીને કરા ને હગું પેલું દુઃખ આઈ પડે. અલ્યા ભાઈ નહીં દુઃખ પડે યાર શેમ દુઃખ ના પડે. મારા બેટા કરા ને પેલો તારો એ હગો રે અને મારો બેટો પેલો પેલો આ છોકરો આ ત્રણ બેઠા ભેગું દારૂ પીવા છો અને તું કહેતો તો કે નહીં અમારો છોકરો વ્યસન કે અમારે કોઈને વ્યસન નહીં. તમને આપણે દારૂનું બારૂનું કરી કીધું યાર કેજો મને પેલા શેમ અમને ખબર ના પડે. ના આવું ના હોય તમારે હાગું તો કરવું જ પડશે યાર જો રમણલાલ મને ખોટું કર્યા ને દબોણ ના લો. અને રહી દારૂની વાત, દારૂમાં તો તમે આડા ઉતર્યા ગંધાતા હતા. અલ્યા એવું નહીં ભાઈ એવું નહીં હગા એ તો કોકના છોકરા બાપ એકલો પીયો છોકરું તો નહીં પીતું યાર અલ્યા કોક દારૂ પીવાય એટલે દારૂડિયો ના ગણાય. એ તો કોકના કોમ થાકે એટલે પીવાય યાર એટલે કોક દાડો પીવા પછી જિંદગી ભેર કરા ને એ થાકે એટલે જિંદગી ભેર પીવા તમારે છોડીને કાલ દાડા છેડી દુઃખ આવા તો એ કોણ હરી લે. તમારે હાગું કરવાનું છે કે નહીં કરવાનું કેજો પેલા મને નહીં અમાર કોઈ સંજોગે આ હગું થશે નહીં. હા તે ફોન બંધ કરો તાણ તમે હું ભાડીને તું હગું કરાવવા આવ્યું હશે. એ તું તારી કરે ને મેં તો હાગું હારું બતાવી છે જો એ તો અમાર પેલા જોઈતો ભાઈ થોડા ઠંડા પડી જા અને ઈકણ કરા ને તારી આબરૂના લીધા ના નતો બોલ્યો ને કે તારા મોર મું ઈનાઈ જ વેરી નાખોત. તું તારા આવું હગું વોશો મેશિન કઈ ના જાવ તમે દિવાલે ગોળશો ને તો આવું હગું નહીં મળે લ્યા. ઓશો મેકવાની તો તું અમન પહેલાંથી કહી પણ અમે ઓશો નહીં મેકીએ એવા. તમે પસ્તાવો લે પસ્તાવો હગું જવા દેહો ને પસ્તાવો ઓમાં અમે પસ્તાઈ ગયા હતા પણ હારું થયું કે મારી ઓશો ખુલી ગઈ. તમે નહીં મળે એકડા બે નહીં થો નહીં ના નહીં થવાય કદીએ. હા હડો તાણી મેં તો કાળુબાન કહું છું અને આવો હગો કોકને કરાવશો નહીં કોકની છોડીઓને દુઃખ આવશે તો કાલ દાડા પછી કરા ને પાછળથી બધી ધોગણો ઉભો થાય એના કરતી આવો હગો ના કરાવાય. હા તમે ફોન મેલો હડો હાર અલ્યા કાળભાઈ ગજાબ સુધી ડુંગો ચોપ્પા વાળો શિયો તો કેજો મને પેલા એમ રમણ હા આપણા સિવાય તો કોઈ છે નહીં. આ તો ડુંગું કદાચ સી ગાલી હોય તો આપણને ખબર. એટલે હું ગયો તો હું ડુંગો ગાલું માર વાત સાંભળો તો મહેમાન આયા ને સીધા હેડે હેડે મારા ઘેર આવ્યા હતા હા મારા ઘેર આવ્યા એટલે ચા પાણી કરી સીધા લઈને તમારા ઘેર આવ્યો હતો એટલે આને હોપડ કે આ હું હોપડું છું મારો ઓળશો અરે હગો એમ કે છે કે દારૂ પીવો. અરે દારૂ કોને પીધો તો દારૂનું માથ મેલો અને પેલા તમારા ઘરનો કોક ઘરનો જ ફોલ્ટ લાગે તમારા ઘેર જ મહેમાન ઊભું ના પડ્યા હતા ખબર આપણે બે ઘરમાં જ્યાં વાત કરવા મહેમાન પર કોઈ બેઠું હતું અલ્યા એ તો ભાઈ મારો ભાઈ હતો. એ તમારા ભાઈને જ તાણે એવું કરેલું તો હડો ઘેર અલ્યા પણ એને મારે છે રીતનું કેવું એ રહ્યો તમારા ઉપર રીસે બળા જબર રીસે બળા છે બીજું કોઈ નહીં પણ તમારા છોકરો હગું તોડાયું ભાઈ ભાઈ નામ ઉપર છે બળતો તમે શી રીતની વાત કરો રમણલાલ. શેમ ના બળ હડો તમે જઈને વાત કરો ઈ ખબર પડે હાલ જ વાત તમારી હાચી મારામાં એને કહેવું પડશે. બાટ હવે ફરી ફોન કરી દઉં હેલો હા તમારા વાત કરી આવી કેજો યાર વાત કરવાની વાત છોડ ઘડી ઘડી ફોન ઉપર કર્યું છે. એ હગું તો કરવાનો જ. મારો તો કીધું કરે તમને ક્યાં કરે યાર ભાઈ તારે એવો જબરો હોય તો તું જોણી લેજે. જોણ વાત નહીં તમે મને કહેવાય દે યાર એ મારા કોઈ એવો ઠેકો નહીં લીધેલો તને જોણ કરવાનો. સાહેબ ના ના કહી દે યાર હગું તોડવાની વાત કરે કરાઈશ કયો તમને આવું હગું કોણ બોલો અમારા મનથી અમને સમાચાર મળ્યા એટલે અમે ખરા ને હગું કરવા માંગતા નહીં. મહેરબાન કઈ ફોન મેલી યાર. ના યાર નોમ તો લ્યો મને એકલું ખાલી નોમ તો કયો અરે મગજની પથારી હું કેવરી છે યાર મેલ ની યાર નવાઈ નો મારવાય તું નહીં થતો.